ફ્રેન્ડ્સ, તો હું બનાવું છું આજે પુડલા, હિન્દીમાં કે બેસનના ચીલા. તો મેં એની અંદર નાખ્યું છે મીઠું, મરચું, પછી હિંગ, પછી થોડીક હળદર, પછી નાખ્યો છે ટમેટો ને એનો સોસ છે એ છે ને પીઝા સોસનો પાસ્તા સોસ. પછી પાણીપુરીનો મસાલો છે, પાણીપુરીના પાણીનો મસાલો છે, એટલે એનાથી થોડુંક ખટ્ટાશ જેવો સ્વાદ આવશે. પછી મેં એમાં નાખ્યું છે કે આપણે પીઝા ટોપિક આવે ને, હા એ મેં લીધું હતું, તો એ મેં થોડુંક નાખ્યું છે. તો હવે હું તમને બતાવું એ બધું મિક્સ કરીને એનો મિની બ્લોગમાં હું નાખીશ થોડીક રેસીપી, તો એમાં બી તમે જોઈ લેજો. એમાં મેં બધું નાખીને બતાવેલું છે, કેવી રીતે શું શું મેં નાખ્યું છે એ મેં તમને બતાવ્યું છે. હવે આમાં હું મિની બ્લોગમાં તમને સરખી રીતના ક્લિયરથી આમ દેખાય એવી રીતે બતાવી દઉં. ઓકે ફ્રેન્ડ્સ, આપણે બધું ક્લિયર કરી નાખીએ અહીંયા. તો અહીંયા આપણે થોડુંક ક્લીન કરી નાખ્યું. હવે આપણે આમાં થોડું થોડું પાણી નાખતા જશું. જોતું પૂરતું પાણી નાખતા જજો, નકર બહુ પતલું થઈ જશે તો બી પ્રોબ્લેમ થશે. હા, અને મિક્સ કરી નાખીએ આપણે. કે તમે જાજુ બની લીધું છે તો એ પ્રમાણે પાણી, પણ બેટર જો તમારે જે પ્રમાણે ખાવા હોય એ પ્રમાણે તમે ઓલા કરી શકો છો. અને જે ગઈઢા હોય કે એમને ખાવા હોય, એમને પોચા ખાવા હોય, તો આમાં તમે ઈનો પણ નાખી શકો કે બેકિંગ સોડા નાખી શકો છો, જેનાથી સોફ્ટ થાય છે. પણ આપણે તો આપણને ક્રિસ્પીને એવા ભાવે એટલા માટે આપણે કંઈ નાખવાનું છે નહીં. પણ આને હવે રેસ્ટ કરવા મૂકવું પડશે 5-10 મિનિટ, અને રેસ્ટ કરવા, અને આપણે ઢાંકીને મૂકી દેસી 5-10 મિનિટ પછી આપણે આને. હેલો ફ્રેન્ડ્સ, લાઇટ આવી ગઈ છે. તો હવે આપણે થોડીક વાર થઈ ગઈ, તો હવે આપણે બનાવી લઈએ. ઓકે, ચલો થોડીક વાર પડ્યું રહ્યું એટલે આ થોડુંક ઠીક થઈ ગયું છે, એટલે આને આપણે પાછું સરખી રીતે કરવું પડશે. બહુ ઠીક છે, તો આને આપણે થોડુંક પાણી નાખી દીધું છે, કરી નાખ્યું મેં. જો થઈ ગયું પાછું સરખું, એટલે ઓલું શું પડ્યું રહેશે ને તો તમારે સરખું વ્યવસ્થિત બેટર બની જશે. હવે આપણે બધી તૈયારી કરી લઈએ. થોડીક વાર ગરમ થવા દઈએ, અને ત્યાં સુધીમાં તેલ લઈ લઈએ. દાળનો ચમચો લેવો પડશે. આપણે ચેક કરી લઈએ. ચલો, ગરમ થઈ ગઈ છે, ગેસને સ્લો કરી દેવાનું. આવી રીતે આપણે એને ફેલાવી દઈએ. તમને જેવા ભાવે એટલા મોટા કરી શકો, ફાવે એવી રીતના. મેં આટલો રાખ્યું છે. બહુ મોટા કરવા હોય તો મોટા પણ થઈ શકે, નાના નાના કરવા હોય તો નાના બી થઈ શકે. તેલ લગાવી લઈએ. હું બહુ તેલ નથી લગાવતી. ચાલુ થઈ ગયું છે. જેમ ચડતો જશે, જેમ પકતો જશે, જેમ ચડતો જશે ને એવી રીતે થતું જશે. જો બહુ સારા નથી થયા, બટ જો પાતળો કરવો હોય તો આપણે એવી રીતના કરીએ. મારે તો બધી અલગ અલગ સાઈઝ થશે, થોડાક નાના થશે, થોડાક મોટા થશે, બધા અલગ અલગ થશે. જોઈએ હવે. હજી ચડશે, આને ચડવા દઈએ શાંતિથી. હજી આ જો આવી રીતે થશે. મને તેલ વગર ના જ ભાવે છે, તો હું પહેલાં એકમાં તેલ નાખી દઉં, પછી હું તેલ વગર જ કરું છું. જેમ પાકી જશે, જેમ ચડી જશે એવી રીતે ઉઠલતું જશે. જુઓ,
ઓકે ફ્રેન્ડ્સ, ઓકે ફ્રેન્ડ્સ, તો હું પહેલાં હવે ચીલાસ મીન્સ ગુજરાતીમાં આપણે પુડલા કહીએ એને હું કરી લઉં, પછી હું તમને બધાને બતાવું. બધાને જેની સાથે ખાવા હોય એની સાથે ખાઈ શકે. ઘણાને ચા સાથે ભાવે, ઘણાને છાશ સાથે ભાવે, પછી ઘણાને ચટણી સાથે ભાવે, તો ઘણા ચટણી સાથે બી ખાઈ શકે. પણ ચટણી, છાશ અને પુડલા હોય તો બી મજા આવે. પણ મને તો સૌથી વધારે ચા, પુડલા અને રાજકોટની લીલી ચટણી ખાટી, આહા જમાવટ થઈ જાય હો યાર. એટલે મને એ તો બહુ ભાવે. એટલે હું હમણાં બતાવીશ, હું ખાવા બેસું એટલે હું તમને બતાવી દઈશ કે હું શેની હારે ખાઉં છું એ. હેલો ફ્રેન્ડ્સ, તો ચલો રેડી થઈ ગયું છે આપણે, તો તમને હું બતાવી. પુડલા અમે નાનો કર્યો છે. પછી તમને જેમ ફાવે એમ, જો આ ઢોસા જેવા મેં કર્યા છે, સાવ પાતળા, જેને ભાવે એવી રીતે, જેમને જેમ ભાવે એમ કરી શકે. એમાં તમે બેકિંગ સોડા નાખશો ને ખાવાનો સોડા નાખીને કરશો ને તો સાવ સોફ્ટ થશે, જેમ તમને ફાવે એમ. આ રાજકોટની ચટણી છે, થોડીક કરી ફ્રીજમાં એમને પડી હતી ને તો થોડીક સુકાઈ ગઈ છે. આ છે મારી છાશ અને હજી બીજી પડી છે અહીંયા. તો પહેલાં આ પૂરી થશે પછી એ લઈ લઈશ. એટલે એક તો હવે આપણે આ બધું કમ્પ્લીટ થઈ ગયું છે. તો મારે આટલી છાશ હું પીવું છું. જોકે મને બહુ છાશ પહેલાં તો હું નહોતી પીતી, પણ મમ્મીએ કીધું કે છાશ પીવું પડે, સારું કહેવાય, ઠંડક મળે, તો એટલે મેં છાશ પીવાનું ચાલુ કર્યું છે. એટલા માટે હવે જમવા બેસી જાઉં હું, નકર ઠરી જશે. તો હું જમી લઉં. અને થેન્ક યુ, તમે અમારા વિડીયોઝ જોવો છો, મને આવી રીતે સપોર્ટ કરો છો, થેન્ક યુ સો મચ. બસ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, પછી અમારા વિડીયોને લાઈક કરતા રહેજો અને કોમેન્ટમાં જરૂર કહેતા રહેજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે અને અમે શું ચેન્જિંગ કરીએ. થેન્ક યુ ગાઈઝ અમારા વિડીયોઝ જોવા માટે.